તો મારા બેટા અમારા ગામમાં ડીજોનો વ્યવહાર બંધ છે અને આ વેવાઈ હમુરદા માનતા નહીં અને સમજાઈને થાક્યો પણ ના પાડે શીખીશ ના હું તો ડીજે લઈને આવવાનો મોરવાઈને વાત કરી પછી કે તું જવું બા ત્યાં ટીના બેટા તારા ઈદ જતો તો ને લોકો મારતો તમે ઓફો છો લોસો પડે છે યાર ગજબ થઈ ગયો છે કે અરે હું છું કયો ને ખાલી હું છું આપણા સમૂહ લગ્નમાં મારા છોડી નહીં પહેણાવાની છે અરે તમે એવું કા ચિંતા કરો છો કોઈ પૈસા નહીં કોઈ તકલીફ આવી અમે નહીં બેઠા બધા ગોમના બધા આયોજકો બધા છીએ ને અમે કમ્પ્લીટ છીએ ને બેટા બધું જ છે પૈસા છે ને બધું જ છે પણ મારા વેવાઈ આડો ફાટ્યો છે કે છે ડીજે લઈને આવું હું કણ અને માનતો નહીં હમુરદો વેવાઈ તમારો વેવાઈ ઓવા એ વાઘુજી મારા વેવાઈ શું કીધું રે કીધું હું તો ડીજે લઈને આવવાનો અને હમ જાય યાર પણ કીધું હમ અત્તા જ નહીં બોલો પણ આપણા એક વરઘોડીઓ છે બરાબર એ મને બધાને કહી દીધું છે કે ભાઈ આ મારા ગામનો આ રિવાજ નહીં આ નિયમ બંધ કરેલો છે કે ડીજે બીજે કોઈ લાવવાનું નહીં આખો નિયમ ઘડેલો છે ને આપણો હવે એક જણો નિયમ તોડો તો બધા લઈને આવશે તો પછી આખા ગામમાં બધું શું થાય પછી કોઈ મતલબ ખરો નિયમ કરવાનો મને એ ચિંતા છે બેટા મારો વેવાઈ ડીજે લઈને આવે તો બધું મારા ઉપર આવે કે આખા ગામનું બધું મારો ઓઢવાન થાય પણ એને ખબર નહીં પડતી હોય કઈ વના ગામનો ભાઈ સમૂહ લગ્ન છે તો નિયમ ઘડેલા છે તો આ નિયમ આપણે તોડીએ છીએ તો પછી એટલી ખબર નહીં પડતી માણસને એક બે દાડાથી ડીજે બાબતની તો ફોનમાં ચર્ચા કરું છું પણ વેવાઈ એકનો બે થતો નહીં અને હમુરદો માનતો નહીં અને મારા પેલા મોરવાઈ રહ્યા કે મારા ખાટોજી એરા મોરવાઈ છે ઓહો તો એવું સમજાવો કે તમે કહી દો અમે મોરવાઈ કે તમે કાઠારો કે ખબર નહીં પડતી આ સંબંધ કરાવ્યો છો કે મારા સમાજમાં બેહવાનું છે ગામમાં રહેવાનું છે કે નહીં ને પછી દાંત બાર મેં સીધા મને ગામવાળા એ બધું કોણ જવાબદારી લે હા એ જ ને બેટા તો પછી મોરવાઈને સમજાવો તમે હેડનીટીના તું મોરવાઈને આપણે બે જણા થઈને કીએ વળી એ રહ્યા થોડું ઠપકો આલન મોનું તું હા મોરવાઈને કેવું પડે લેટ શું થયું તું હું તો આમ ગામમાં જતો હતો લેટ ખાટાને પાસે જતા એટલે માન કહું हेलो हेलो किरण बोले हाँ हाँ बोलो बाबूबा वाह बाबू नंबर सेव सको તે દાળ ફોન નતો કર્યો તમે અરે હા ખરું નંબર સેવ કરો તો સારું રે ભાઈ કોક દાળ કોમમાં આવે કે સારું અને હોભરો હા બોલો આપણો 24-25 તારીખ છોકરાની આવેલી છે બરાબર લગ્નની હા હા બરાબર છે બરાબર અને આપણે 25 તારીખે ઝોનમાં ડીજે લઈ જવાનું છે એટલે તમે તૈયાર થઈ જજો 25 તારીખે ઓવર પણ હારું 25 તારીખે તો ઓર્ડર લીધેલો છે અમે અલ્યા યાર તને મહિના મોડી તો કીધેલું હતું કે મારો ઓર્ડર 25 આ મુહૂર્ત જોડે તૈયાર રહેશે તું યાર પણ તમે એવું કોઈ ચોખવટ નથી કરી કે 25 તારીખે તમારું મુહૂર્ત આવશે તમે એવું કીધું તું કે છે ને મારા છોકરાનું લગ્નમાં ડીજે લાવવાનું છે અરે યાર કાઠું કર્યું છે કાજલ મેહરિયા બોલાવાની હતી લાઈવ ડીજે અંગાત પણ હારું અમને આગળ ઓર્ડર લઈ લીધો છે ને આમ કેન્સલ ના થાય કે એવું છે ઓવર હા છે બીજે શું ફોન કરું તાર શું કરું એ સારું હોડો હો હા બાફ્યું છે બધું લ્યો મારી માની છોકરાના લગ્નમાં એવા ખર્ચા કરવા છે ને ત્યાં આ પૈસા ઉડી પત્તરો પર જોય 10 ની નોટો બેંકમાંથી સોડાવી છે બાપા કેમ પૈસા ઉડાડવાના ખિસ્સામાંથી હાથ કાઢો પહેરવાનું છે મેદી મેલો હાથમાં પણ બાપા મેદી તો છોડજો મેલું છોકરાને થોડી મેલવાની હોય કોકના હાથમાં મેલો એમ કહું છું હું હા એમ કયો તો હાલ પછી બાપા કને ફોન કર્યો તો મોહન ફોન કર્યા હોય કને કર્યા તારા લગનમાં ડીજે વાગશે લાખ રૂપિયાનો ગાગરો લઈ આલો છોડી ટિંગ 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 એવો ડીજે વાગશે આમ થાળીઓ પડશે ભોય મારી માની છોકરા પાણી ભરેલા માટલો ફૂટી જાય એવો ડીજે વગાડ તારા બાપાએ તારા મારા એટલી મજૂરી કરી પૈસા ભેગા કર્યા છે કે મારા છોકરાના લગનમાં ડીજે ઝોનમાં જશે પણ બાપા ઘેર વગાડજો ઝોનમાં તો ડીજે બંધ છે ઓજા ઝોનમાં તો ડીજે બંધ છે એટલે બગડી જાય તો ના તો પછી હું આમાં સમૂસી બંધ છું ડીજે લઈ જવાનું ઓજા હું આમાં સમૂહ છું ને એટલે માં હારું કે ડીજે બીજે લઈને આવતા ના એમ કહેતા હતા સમોસા તાણ સમૂહ કરી વહુ વહુ નહીં હું આમાં સમૂહ કરવાનો છું સમૂહ લગ્ન ઓવા આપણો ના બધું અડે ભાઈ એ વાતો છોડી દે હોય તો ડીજે જશે અને વેવાઈની વાત થઈ ગઈ છે મારે કે મારું ડીજે ઝોન અંગાત આવશે ખર્ચો કને તારા બાપા રૂપિયા ઓછા થઈ ગયા પણ બાપા ₹100 રહ્યા પણ તો
20-25 જણોનો સમૂહ ભેગો તોય અને ડીજે એટલો બધો આવું તો માગ ના રહે એમ કહેતા તમે ગોમવાળા બધા. ગોમાળા કી મારા વેવાઈની વાત થઈ હતી. વેવાઈ કે ખરું ભાઈ હોય તો વાત જ છોડ દો. પણ બાપા તમે મોનો કમથી કમ તમે મોનતા નહીં ના લઈને જવાય ડીજે આબરૂ જશે ખબર છે કોટડી મેં હરિયાણ કરી છે. તમે તો હાસવે ના કહેવાય તો બોનું ફૂક્યું છે 10,000 રૂપિયા. જમ કરો એમ કરો તા અને- અમે ખબર પડશે ઈજોન પાછી આવશે લઉં તો આબરૂ નહીં જાય આપણી ભાઈ એવું છે તારા બેન માનશે બાપા. તો પછી કહું અઢું મેલ્યો પણ ડબલો બાપા વગાડી દે ટુંગ 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 કરતો કરતો. હાથે કહ્યું કે આપણા ઘરની આબરૂ કાઢો છો એમ કેવું છે ઈ કણ બધો વચ્ચે આબરૂ જાય બધો વચ્ચે વેવાય આ ઓછો છે ઘરની આબરૂ જાય. ઓછો છે ઘરની આબરૂ જાય. ઈ કણ ડીજે લઈને જાવું તો આપણે પાછા કાઢશી અરે કોઈ તાકાત નહીં સમજો. ડીજે જશે કાયદેસર જશે ડીજે અને ધૂમધામથી જશે અને ગિરીશ કા ગાના વાગશે ને બધું વાગશે. પણ ઘેર એકલું ડીજે કરો કે રાતે ઉભો હતો તો ગમે તેમ વગાડી આશી રાત રાતે વાગશે ધોનમાં જશે ડીજે. કોઈ તાકાત હોય તો મારી માની છોકરા ડીજે બંધ કરાવજો. તમે તો હાસુએ ના કહેવાય હાલ તમે જોજો તા સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. વાઘાને સલાહની જરૂર નહીં હોય કાણ અને ડીજે કાયદેસર થશે. હા હા બોલો બંતીભાઈ એવું છે હો પાછા હા હા છોકરો પહેણાવો છો પણ ગાડી લાવ્યો છું તે ઓર્ડર બોર્ડર આલજો પાછા ઓવ અને અને ગોમમાં ખરું ને બીજા ઓર્ડર હોય તો લાવજો હો. એ કાટાબા હા 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 મેં કહો મારે થોડા મહેમાન આવ્યા છે કે ભાઈ બન જેવા એટલે પસ કરવો શું બોલો ટીના બેટા એ ઓર્ડર બોર્ડર હતા એવું વધુ ભાઈ નહીં લ્યો એની ચિંતા નહીં બરોબર પણ પેલા જો તમે હગો કરાયો છે ને એ ધ્યાન રાખો થોડી વાર કેમ કોઈ લોચો પડ્યો એમનામ થોડા આ તમારા ઓગણે આવ્યો છું મેં કોઈ વિવાની કોઈ તારીખ બદલવાની છે કાકા હા બાબુજી વેવાઈને 2 દાડોથી ફોનમાં તમારી કૂટું છું યાર અને ડીજે લઈને આવવાની વાત કરે એક કામ કરો આવો ખાટલામાં બેહો અને વાત કરો આપણે શું બેહજો બેહો બેહો ઓ વેવાઈને કેટલા સમજાયા પણ કે હું તો ડીજે લઈને આવવાનો અમુક એકણ આપણો ગામ વાળોને સમૂહ લગ્ન કરવાનું છે એમાં બધાને ડીજે લઈને આવવાની ના પાડેલી ખબર છે તો બહુ માળોને તો જો આપણે 21 વાન્યો આવું છે 20 જણા તો નાક પાડેલી છે મોરે તમે છો ને મોરભાઈ તો બેટા ફરજ તમારી આવે છે કે અમલ્યા વેવાઈને આપણે સમજાવીએ બરાબર અને તમારે તો જવાબદારી આવે છે અને 21 જોવાનું આવે છે એમાં 21 માંથી એક જણો લઈને આવે ત્યાં ડીજે તો આ ગોમની ઇજ્જત રહે અને આ બધા ડીજે લઈને આવશે બધા વાટ લે તો એ જોપા હું દશા આવશે ખબર તમને હા એ વાત મને વેવાઈને સમજવું પડે ને પણ બેટા આમાં કેવું છે હવે ડીજે વગર બધા ડીજે તો એક જગ્યાએ રહે અને બધે ગોમની પબ્લિક બધી તૂટી પડે ને એ કાંઈ બધા ડીજે થઈ જાય ને પછી તો એ કઈ ઊભું રહે કણ તો એ કણ કોમે કોણ કરે રહોડામાં બહોડામાં બધું કોઈ જોડ કોણ હાલે બધા ડીજે પાન નાઈ જાય તો પછી અને ખોટા ખર્ચા કરવા શું આવું છે બધા વાત સાચી છે ભાઈ પબળો અને બેટા હોબર શાંતિ રાખ તમે તાર કે ઘેર વગાડજો ડીજે પણ અમારે કે ગોમમાં છે ને સમૂહ લગ્ન છે કે એટલે અમારે બધું સમય બધું સાચવવાનું છે એટલે છે ને એવું તમારે સમજાવી દો નકા પછી જો હગું તોડી નાખો પબળો આ સંબંધ નહીં તોડવો અને વાઘુજી રહ્યો ને એ બેનો એક થાય એવો નહીં ભાઈ અને વાત કોઈની મોને એવો નહીં અરે તમે સમજાવો ના સમજાવું એ એક વેવાઈના કીધા થોડું થાય આ નહીં બધા 21 માંથી 20 જણા પાછળ નહીં બધા એ બધા મોનું છે ને એક વેવાઈ છે ના મોને હા તું કીધું પણ એ વાઘુજી વેવાય મોને એવો નહીં અરે નાશમ મોને વેવાઈ યાર વાત કરો છો તમે મોરવાઈ છો તમે સમજાવો તમે કહો તો પછી વાત સાચી છે બેટા બે શાંતિ અરે આખા રાખ. ગામનું આપણું આયોજન લઈને બેઠા છે ખબર છે તમને બધા બેઠા છે ને અમાર મેલાના તમાર મેલાના છોકરા ઘણા છે પણ મોને એવો જ નહીં એ અરે વેવાય નાશમ મોને એમ કેવું છે કઈ બે શબ્દો કયો અને અમે કી હડો ના હોય તો પછી આગું તોડી નાખો કાકા કશો હતો નહીં હેડો આ આયોજકોને એવું કેવું થાય છે કે બધા ડીજે લઈને એક વેવાઈ ડીજે લઈને આવે હમણાં મારો વેવાઈ ડીજે લઈને આવે બરોબર તો બધા એકબીજાના વાદલી અને તો જોપા હમણાં સોળીઓના જે વ્યવહાર કરવાના હોય એમાં તો એક ઉભો ના રહે બધા ડીજે પાસે જતા રહે. બધી પબ્લિક યાર મતલબ કે બધી ડીજે પાન જતી રહે તો પણ પછી- કશો હતો નહીં તમે ચિંતા કરશો નહીં ઓગળો કાટાબા જો એ ડીજે લઈને આવું ને તો કાટા તો બીજા વેવાઈ આવ્યો હોય ને તો ઝઘડો થાય ખબર છે થાય, તમને? થાય. હા કે તારા અમને ના પાડી હતી તો ઓને શું ચાલુ રાખાયું તમે એ વાત સાચી છે તો આપણા ગામ વાળા બનવાન થાય આયોજકો બનવાન થાય અને વિરોધે થઈ જાય ગોમ કોમ ની તાણું પછી અને આપણે કોઈ ઇજ્જત ના રહે ગામનો આખા તાજી ગામમાં બેટા. અને અમુક ગામમાં કે આ જો આ નાટક થયો બધો તમે શાંતિ રાખો
હું લઈ જાઉં મારા હંગાથી હેડો. ઈવોના કુટુંબમાં એક માણસ છે ને, ઈવોનું કીધું એ વાઘુજી મોનજી અને ઈવોનું નામ છે મેઠોજી. તો શેમ ઈવોનું કીધું મનસી? સમ કઈ રહ્યા થોડા શું આમ અરે તમારો વેવાઈ છે ના મોને? એ રે થોડા વેવાઈ છે આપણા. હોભળો, ઈવાના વેવાઈના ઘેર જાઉં ને તોય મોને નહીં. આપણા એમની વ્યક્તિનું નામ લીધું ને ઈવાના ઘેર જ જઈએ મારા હંગાથી હેડો. કાટાજી આવી મને ખબર નથી પેલા ખરેખર. આ તો આમાં આ તોરણ આવ્યું છે, શેઠ તોરણ અવસર આવ્યો છે એટલે બાકી જો આવી ખબર હોત ને કે ભાઈ આવો અઠીલો છે તો સાહેબ એક પલમાં હગું તોડી નાખોત. પણ આ તો શેઠ આવી ગયું છટી ના શમ કઈ પેલું કરું મારી આબરૂ જાય કે વાત સાચી છે. આવો એ ભાઈ મારે શેઠ આ હોવાનું હગું રાખત. સાચી જ વાત છે. વાતે ઘડીએ ના મોને. અરે વાત સાચી છે. અને તમે મોરવે ખરેખર કાચા છો. તાણી યાર. કાચા પડો તમે. તમારે પેલા તો આવું કહેવાય જ ના કે ના મોને ના શમ મોને. અને ના સમ મોને હેડો. વાતો કરો. હેડો અમે આવીએ. અરે આપણા ઈવાના એ ભાઈના ઘેર જઈએ ને મેઠાજીના, એટલે એ બધું એ કહે ને એટલે મોની જા. આપણી ગામની ઇજ્જત જવી ના જો. અને ઇજ્જત કાઢવાની એ નહીં. લ્યો હળો, હવે એ બધા મોને એક શમ ના મોને. લ્યો હળો, મારા હંગા ચાલો. લ્યો હળો. આનું હું. આ ઘેરાની ઊંઘ ભરી છે. આમ હની ઊંઘ આવે છે તમને ઘેર વિવાસી ને ઘેરનો ઉઠો કોમ ઉઠો. હું છે આ ઘેર વિવાસ હની ઊંઘ આવે છે. ખબર છે બધી, તારાથી વધારે ચિંતા માનસ. હા સીધા વતા ઊંઘી ના રહેવત. તાણ હું ઓ કાકા વાઘુજી ઘર શું આવ્યું? હા વાઘુજી હું વાઘુજીની બૂન છું. હા હું વાઘુજીની બૂન. વાઘુજી ઘર શું આવ્યું? આ હીરું વાઘુજીનું જ ઘર છે. અરે જ વાઘુજી ઓવે. તમે ના રે વાઘુજી કુડો આ મજાક કરો બાપુ. તો પણ નહીં દેખાતું તો શું પણ ના ખબર હોય હું વાત શું કરો કામ છો. ચાલે આવ્યો ઘેર પે જે પડ્યા છો અહીંયા ખાવાનું કરો. આ પેલો ડીજે નો ફોન નતો કર્યો? ઓહો તી જેવા છો તાણે બેહો ફોન લેતા છે. કુડો આઈ નમે ફોન લેતા તમે. બેહો. આ બેહો ફોન લેતા છે. ડીજે વાળા છો ઓહ શું ડીજે છે બોલો હડો. તમારે કેવું જોવો છે એમ કયો? હા કેવું જોવો છે? જેનું જોવો છે કે મોટું જોવો છે કે? આયસર વાળું છે. ઓહ કાદલ મેહરિયા આવવાની છે એટલે કહું છું. બધું તમારે જેવું ડીજે જોવો એવું મળી રહે. બોલો ખાલી. એટલે આમાં 5 કિલોમીટર સંભળાવું છું. આ ડીજે વાગે સંભળાય છે? સંભળાય એ આપણું જ વાગે છે. હોય વાગતું હોય અને મારા બૈયાની હાહડીમાં સંભળાતું હોય. હા હા. પછી એક ડીજે એવું છે પોરકી ગોમમાં વાગતું હોય ને 5 કિલોમીટર તો ઘરમાં થાળીઓ ભોય પડ્યું. બોલો શું પડે થાળીઓ ભોય પડ્યું ધરુજવા મંડ એ મારા ઘરથી થાળીઓ પૂરી ના પડે કે તો ડીજે વાગે તો ભાઈ બધાને ઘરથી પડે. થાળીઓ બધી ઉતાર દે મારિયામાંથી. આપણે બીજન પર છે ચાલશે. કેવું ગામ તમારું? અમારા ગામમાં આવ્યું ને ઊંઝા. ઊંઝાના છો? હા હા ઊંઝા તો મારો સંબંધી જ બધો. આવો સત્સંગ કરી આલો. બોલો હડપ ભાવ બોલો ખાલી ને મારા છોકરા લગામાં તમને કંકુતરી આલ્યો યાર. એનો ભાવ રહ્યો 51 કેટલા? 51. એટલું બધું ના હોય યાર. પણ તમારે 51 હતો તો મારો છોકરો એ નહીં 51,000 નો તો. ફોરું જોવા તોય મળી રહે 15,000 નું. પણ આ તો હેવી ડીજે લઈ એટલે તમે તોલીને લાવશો તાતોમાં? બેઝ બધો અલગ અલગ હોય. બેસ. હા એટલે કશું કરશું વાત હિસાબનું. બોલો હડો ભાવ બોલો. 51,000 કીધા ના. સમજો આગું કાઢી કે ના કાઢી હા તો લ્યો 50,000 બસ. પેલા જીનો ઓળખો છો તમે? ઊંઝા ના એ હું નહીં ઓળખતો. હાર તો પછી કેટલો ભાવ બોલો? 50,000 છે લે બસ. આ લ્યા હેડો. હા? છોકરાને તો પહેણાવો છે પણ ધૂમધામથી પહેણાવો છે. હા કશો વાંધો નહીં. બોનું બોનું નોંધાઈ દે. બોનું વાંધો ને? રૂપિયા તો હું ઘણો મારે તો કાખવાનું છે યાર એવું? લોખંડનું. હા બરોબર. 4 તો ભેંસો છે મારે પોતાની. કેટલા છે? હું તો આ બોનું આલું છું. શું હા, બોલું છું તમારે? તમારે જે આલવું હોય. પણ આ ઓર્ડર ફાઇનલ છે ને. બરો ઓર્ડર ફાઇનલ 25 તારીખ સવારે એન્ટર થઈ જવાનું છોકરા અને ધૂમધામથી જવાનું છે. કશું હતું નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પકડો. કશું હતું નહીં હેડો. અને હું કહું છું ગોળી બોળી લાવવાની છે. ગોળી તો અખવાન થઈ જાય ને મારા છોકરાને તો લાવજો. એવી ગોળી નહીં કાકા. પેલી ઉપર બેહીને જીએ રીએ. ગોળી ગોળી કે છે ગોળી. ગોળી ગોળી. લાવજો. હા લઈ નાહી જ ના જાય ને. ના ના પણ એનું અલગ ભાડું છે. કેટલું બોલો? એનું બનતા સુધી 8-9 હજાર રૂપિયા ભાડું છે. બોનું એનું આલ દો ગોળીનું. એ તો ગોળીનું જ ફસાલશું એ રે મને આલો માર કોમ. ના 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 પકડો ભાઈ. મારા બૈલા પૈણા રૂપિયા ગણા કારખાનું લોખંડનું. હા હા
બધું આવી જશે બરોબર કચ્છો તો નહીં. હારાડો હું નીકળું તા હા હું નીકળું ઘેર હાર 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 હા હા ઘોડી થાળીમાં ઊભી રહે, બધું લોટા ઉપર ઊભી રહે. ચાર પગ રાખીને હા હા અને નાગીન ડાન્સ બધું કરશે બોલો જો ડાન્સ નાગીન ના યાર લુગડો પહેરી લાવજો યાર નકો પર અમારા આબરૂ જાયો કરે. એવી નહીં નાગીન ડાન્સ ઓમ 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 લખણ ને એવું બધું ગા પીન આવે પીન હા એ બધા ડાન્સ કરશે એમાં ઘોડી જો ડીજે હરખું નહીં વાગ્યું તો એક ટેશન તોડી નાખજો રૂપિયા લ્યા છે અરે કાકા ગામમાં બધા મારું ડીજે બોલાવશે કનું મારું અત્યારે હાલ વાગે છે ને એ મારું જ વાગે છે હોભળાય છે અવાજ આટલા સંભળાય છે યાર તો પછી જાણે આવું સારું હેડો અબરો હા અમુક ટાઈમ પેલું ગિરીશ કાકાના સૂર્યકાઈ વાગશે બધું અરે બધું વાગશે તમારે જે વગાડવું હોય એ તેતરા બેતરા બોલશે અંદર બધું હા સારું હેડો જોર રાખજી બસ આ તો વાઘો તો છોકરો એક ને એક છોકરો છે હમણાં બે લમણી મેલે ને એવી રી આવે છે તમે બહુ કા ખોટા ખર્ચા કરો છો ડીજે બીજે ખબર તો છે કે લેવાય ના હમ સમૂહમાં નહીં ડીજે હલાવ તો પછી કઈ લમણો મિલી તમાર એક ટીબો મિલે તો આપું કે શું શું થઈ જાય આ પૂછકેરી જો તો તમને ખબર નહીં કે તો કન વેવાય નહીં કન ડીજે બનશે ખબર તો છે પહેરા ઈ બંધ છે ને ઈ બંધ છે ને મારા ગામના શેમુદી નહીં જવું બસ ઈ નહીં બગાડું અલ્યા પણ ડોહા ખોટી ઈવોની આબરૂ જાય આપણી આબરૂ જાય ઈવન તો જાનથી સમૂહ ચાલુ કરે ને તાનથી ડીજે બનશે તું તારું કોમ કરે વાત થઈ જઈશ મારે શું વાત થઈ જઈ છે તમારી ડીજે ની તે પણ ડીજે તમારું હોય વગાડો તો વગાડો કોણ ના પાડે હો મઉ કા લઈ જાઉં છે આપણે પણ ખોટા આગળ આગળ અવાજ ઓછો કરતો કરતો થઈ ગયું બોલ અને પણ ઈ નહીં વાગા ઈ હમુરતું બંધ થઈ જા હા ઈ હમ બંધ કરી દેવું તો હું કા લઈ જાઉં છું લઈ જવું છે મારો છોકરો પણ આવો છે પણ ઈ તો કેટલી જોને આવશે ઈ બધાને વાત ના પેલી કરાય તું શાંતિ રાખ મારા છોકરાનો જન્મ થયો ને તને ખબર નહીં ખાટલા ભૂઈ પડી ગયેલો છે એટલે એનું માથું પોરું થઈ ગયેલું છે અરે આ તમને ખબર નહીં મારા નાના બૈજાને પહેણાવો એટલે પહેણાવો ધૂમધામથી પણ એમને કેવું હુકા ખોટી આબરૂ કાઢવી છે એ વેવાઈના વટે તમારી આબરૂ જાય ઈવોની આબરૂ જાય અને ઈ જેટલો ગોમિત્રો હોય ઈ બધા ના જાય ઘરમાં જઈએ તું શાંતિથી હવે તો કશું કહેવાય જ ના કેટલું કહી દીધું? વાત નહીં. એ પેલું બીજું જે લાવવાનું હોય મેલવાનું હોય કરો કોણ હેડ હેડ વાતો સ્પીકર નખા ગરમ હરખું ફાટ્યું છે બતાડો થોડો તમારું ના ખા તમારા ડોળા ફૂટી જાય ડોળા ફૂટી ગયા તે હલો ઓ બગીનું કરવાનું છે ભાઈ બગી 10,000 નો ફૂલ માર બૈલ્યો પહેણાવવાનો છે ઈ યાર ઓહ રૂપિયા જ માર લોખંડનું કારખાનું છે સારું બોલો ગયા અલ્યા જેવું જાઓ બતા જાઓ આવો રોમ રોમ આવો ખુરશી બુરશી નહીં છે ઘરમાં જઈને આયા પણ કે હેતા મોજા સમાચાર મળે એટલે હેતમ આયા ઓલા થીસરાવા હોશ કરવું છે કે એરંડાનું એવો હેતરમાં આવ્યો હું શક્યો ચા પાણી હારું કરે કોઈ કરવાનું નહીં આ રાય બેઠો છે ને આપણો હા એ હું કહેતો હતો ને રે એ હળક તે વાઘુજીની જે હળક ઓથી સીધા જઈએ બોલો તો ખરા અમે કોમથી આવ્યા છીએ હા બોલો બોલો અને એ કોમ તમારા જ થાય છે ને એટલે તમારા જોડે આવ્યા ને ડાયરેક્ટ અમે એ વેવાઈ ના જ જોત બોલો બોલો કોઈ મારાથી કોમ થતો મેં પહેલા કર્યો રહીએ કોમ સારું હોત છે હવે એ તમારા ભાઈ થાય ને ઓ મારા કુટુંબી ભાઈ અમારા વેવાઈ હા હવે એરાય અમારા ગામમાં સમૂહ લગ્ન થાય છે બરાબર સમૂહ લગ્ન એ તો ખબર છે ને તમારે હવે 21 વરઘોડીઓ છે અમારે 21 વરઘોડીઓ મની આ એક જ વરઘોડીઓ એવું છે તે અવળું ફાટ્યું છે આ તમારા જે ભાઈ થાય ને થાય એરા અવળા ફાટ્યા છે બરોબર એટલે અમારા ગામમાં ઇજ્જત જાય ને એવું કામ કર્યું છે ભાઈ બોલો એટલે તમને સ્પેશિયલ કહેવા બોલ્યા કે કોઈ વ્યવહારમાં કમ્પ્લીટ નહીં હડતા કે કોઈ હાલવા મેળવામાં કોઈ તકલીફ કરી શક્યો વ્યવહારમાં કમ્પ્લીટ નહીં હડતા શેમ હવે આ મોરવાઈ છે બરાબર એ તો ખબર છે ને ખાટું અને આ ઈવાના બે વય છે એ તો મને ખબર છે અમારા અમે કુટુંબી થી જેમ ના ઓળખીએ સમૂહ લગ્નના આયોજક છે એટલે કહેવાનો મતલબ કે અમે તમને બે શબ્દો કહેવાયા છે જો તમે સમજો તો વળી સારું ના ના સારું કોમ છે ને આમ શું સારું હોય તો વાત છે હવે આ તમારા વેવાય એવા ને પેલા તમારા ભાઈને સમજાઈ થાક્યા હવે ઈરાય અવળું ફાટ્યા છે કે મારા ડીજે લઈને કન લગ્નમાં કન આવવાનું છે અને અમારા તો ના સર
હવે વિચાર કરો છો ના સર કે એકવી લગન છે બરોબર એમાં બધા ડીજે લઈને આવું તો એક આનો બધો સમય છે એટલો બગડો બસ ધડામ ધડા બધું થાય એટલે અમારા ગામમાં એમ કીધું ભાઈ આપણે ગામમાંથી જે જોનો લઈને આવો ને એવા ડીજે બંધ રખાઈએ બરોબર એટલે આવવાના તમારા ભાઈ આવવાના બે ભાઈ તો માનતા જ નહીં કે ના અમે તો ડીજે લઈને આવવાના જ છીએ એટલે ભાઈ કહેવાનો મતલબ કે સારું ડીજે બધા એટલો 20 ડીજે લઈને આવે તો ગોમો છે જગ્યા ના પછી બધું હળામાળા થઈ જાય અને તો પછી જે દીકરીઓના વ્યવહાર તહેવાર કરવાના હોય એ બધું કશું સાર ના આવે કોઈ માણસ ઊભું ના રહે સમય ખરું સમય આપણા માટે બધું સમય ના હસવાય હચવાય ના એટલે અમારા ભાઈ આ વાઘુજી નહીં મનતા હા એ નહીં યાર. માનતા. અરે હું ના મને પેલા આદમી હા હટાજી એ એવું નામ લઈને સોયલો મોના અને આપણા વ્યવહારમાં રહેવા છે લોકો બધા આપણે કરતા એવું કરવાનું કામ છે બોલો મેઠાજી હા. ભાઈ 2 દાડાથી ફોન કરીને સમજાવું છું પણ ના પાડે છે કે એક ના 2 માણસ થતા નહીં બોલો પણ આ વાતની મને ખબર જ નહીં કે કાલે જ હું જોતો ઈવન ઘેર હોભળો મેઠાજી હા. પેલા હોમલ્યા વી મોની જાય છે અને આ તમારા ભાઈ મોનતા નહીં અરે હું ના મોના અને તેઓ સમૂહ લગન હોતું તો અગવડતા તો પણ આ વાત સાચી જ છે કે હવે હા. પબ્લિક ડીજે જોવા જતી રહે તો ત્યાં કણ કોમ કોણ કરે સાચી વાત છે અને અમારે જો નિયમનો ભંગ થાય કહેવાનો મતલબ સમજો આપણે જે એકતા કરીને જે બધું બનાવ્યું છે ને સંગઠન એટલે એ નિયમનો ભંગ થાય પછી તેઓ નહીં ઝઘડા થાય પેલા મને બે વિવાહીઓ આવું તો ત્યાં ઓવન લાવવા દીધા અમારે ડીજે છે ના લાવવા દીધું હા, એવું બને. તો ઝઘડા ના થાય બને, કણ બને. હા? વાત સાચી. અને હું તમને છેલ્લા શબ્દોમાં કહેવા આવ્યા છે અમે કાટલા સુધી નતા બને અમે કે જો એ નહીં મને તો અમારા સંબંધ રાખવો નહીં ના ના હું ના મોને એ તો હોલા ભળકણ છે ને મારાથી હું ના મોને એ રહ્યો ફટ લઈને મોની જા ટપ લઈને અરે, ઉપરથી માફક અને અમારી વાત તમે અમારી વાત ખોટી હોય તો તમે ના, અમને ના. કહી શકો છો તમે હગા હાચા છો એ ભાઈ તમે હાચા છો બધા તમે ગોમના હાચા છો કારણ કે આપણા ગોમનું જે લેવલનું બધું કોમ થતું હોય ને એ પ્રમાણે રહેવું પડે એમ કેવું વાત સાચી છે. ગોમની લેવર રહેવું પડે સાચી વાત. ગોમના વિરોધમાં ના રવાય પણ આ ખબર જ નહીં મને આ વાતની કે આ ડીજે નું એને નક્કી કર્યું છે મને કે કરવાનું છે તો કે આપણા આ સોડિયો રમશે મૂક કશું હતો ને પણ આ મોટું આવું કરી છે જ ખબર નહીં મને ઘેર લાઈન હોતો નહીં વગાડો હમ. પણ આપણા સમૂહ લગ્ન કેવો હોય સાચી એ વાત. પબ્લિક કેટલી હોય ઘણી હોય વાત હા સાચી એટલે બધું સાચવું આ પડે કશો વાંધો નહીં, એટલા હળો, હું તમારા પાન લઈને ઓન 2 જણો ના આવ્યો છું હળો ઈવાના ઘેર હળો ને હું ના મોને હળો હા, હળો. એ મોને તો ઠીક છે. લે હળો લે. ઉભા રહો. હું કહેતો હતો ને કે તમારા વેવાઈ નહીં મોન એ નહીં ઓનો સોયલો મોની જા આ તો માણસ ખતરનાક છે લે હળો લે હળો હળો હવે આડું નહીં પડવું ડોશી એ ડોશી આ ખુરશો બુરશો હરખો મેલો ને હું ગમત ને આવું વળી પાછું કા ગોમમાં જવું છે તારે હમણાં જ જઈને આયા છો પેલી બગી નહીં કરવાની હવે બગી હું ડીછે તો કરી છે હું બગીનું હું છે પછી બગી આપણે બગી બેવાનું બગીને ઘોડી પર બેસે તમારે જેમ કરો એમ કરજો મારે તમે કશું કેવું નહીં ખાલી ખોટા ગેર વિવાસન ઝઘડા નહીં કરવામાં હા હેડ હું આવું થઈ હો આટલો બાટલો ઉભો કરી દઉં એટલે આ મોટો ભાઈને આવે છે હા મોટા ભાઈને આવે છે વેવાઈ હશે વેવાઈ હશે એ એમ કહેતા હશે કે ડીજે થોડું વધારે વગાડજો એમ કેવા આવતા છે બધું કરો જલ્દી આવો મોટા ભાઈ આવો લાવો ખાટલો વાટલો કુછલે બીજે આવો વેવાઈ બંને નહીં લ્યો એટલે ખુરશી લાવજે આવો લે ના ખાવા તમે દે બેહો બધું બેહો ચાલુ કરો આ તો હમણાં રવા દો પછી પીએ છીએ હવ અરે રે ભાઈ છે ઓહ અમારી તમે એ વાત નહીં તમે સોપડ કરજો કેવાડો કે ભાઈને વેચ કેવાડો હું વાત કરું શાંતિ રાખો વાઘુજી બોલો હોભળો અમે એ માટે આવ્યા છીએ એક તમારે વાત કરવાની છે હા હા બોલો કઈ વાત છે કયો આ તમારા વેવાઈ હું મોરવાઈ ખરા આ તમારા ભાઈ ભાઈ. પેલા અમારા આયોજક છે કોમના રેડી તમારા વેવાઈ ફોન કરીને થાશ્યા તમે એવાની વાત માનતા છે નહીં શી વાત આ પેલી ડીજેની ડીજે હા તો ડીજે રાખ્યું છે ને લઈને આવશું અમે એટલે હગા ઓળો હવે હું તમને કહું જો અમારા ગામની અંદર 21 સમૂહ લગ્નની અંદર 21 વર્ગોળીઓ છે બરાબર રેડી
એમાં 20 વરઘોડીઓ એવો છે અને 20 વેવાઈઓ. રેડી. અમે આ વસ્તુની ના પાડી શકે તમારા અમારા ગામમાં એટલા સમૂહ લગ્ન છે ડીજે લઈને આવવાનું નહીં. મને બધાનો ખર્ચો હું બતાવી દઉં ને. હોભળો પૂરી વાત હોભળો પહેલા પછી તમે બોલો. 20 જણા મોની જશે. હવે આ ચહુભાઈ એમ કહેશે કે મારો વેવાઈ કે ડીજે લઈને આવવાનું કે છે મોનતો નહીં તો તમને શું તકલીફ છે કેવડો એ બધા મોન્યું તો તમે કેમ ના મોનો? તમારા ગામનો તમારો નિયમ તોડાવવો છે. એ કણ હળામાળા કેટલી થાય કે તમને ખબર છે? કણ અગવડતા કેટલી પડે ખબર તમને? એ કણ તમારા બીજા વેવાઈઓ વાટલી એ વેવાઈ ડીજે લઈને આવ્યો છે તો તમે કેમ ના લઈને આવીએ? તો એ કણ ઝઘડા થાય તો તમે એકલા સમજી દો તો આખી આખી વાર્તા પૂરી થઈ જાય. એટલે તમે સમજી દો. આ યાર આ જિંદગીનું ભેગું હગા કર્યું છે ને હવે છોકરા માટે મારે વાપરવાનું હોય. ભાઈ તમે તો સમજો યાર. ભાઈ તમને ઘેર દાડાથી તો હું દબાડી કૂટું છું. તમે તો તાર ઘેર તમારે ગમે તેટલું વગાડો તમારે ઘેર ગમે તે અહીંયા યાર હું આ કલાકાર કાદલ મેહાણિયા કરી મેલી દીધું એ લોકોને બોનો સુકુરિયો ડીજેનો બગીનો ઢેકણું પૂછડું યાર ભાઈ બધું બરોબર પણ કાલ છેડી પછી મારે ગોમમાં રવાન છે યાર. આખો ગોમ છે ને આ તો મારા પછી એકલા ન પડવા. તમે બોલશો નહીં. મારે યાર ભાઈ તો ચોખ્ખી વાત કરું છું. છોકરો મારા જન્મે ત્યાં ખાટલા પડી ગયો ત્યારે પહેરું કરતો હતો અને આ દિને 18-19 વર્ષે પહેરવાનું આવ્યું છે. અરે હગા તમારે તો વધો નહીં તો તાર લાખ ને કરોડ રૂપિયા ખર્ચો પણ આ નિયમનો તમે ભંગ ના કરો એમ કેવું છે. અમારા ગામમાં આવીને કેવું છે પણ હું તો યાર તમે તમારા ઘેર તમે જેટલું કરો એટલું કરો. ડીજે હું આખો થોડો લાઈવ પ્રોગ્રામ કરો ઘેર જેટલું તાકાત એટલું કરો તો ખર્ચો કરો. પૈસા લીધા છે શું જે કરવાનું? કરવું હોય એ તમારા ગામમાં કરજો. કાટાજી બરો એટલે આ પેલી એ થાય છે નાટક થાય છે. આ વેવાઈ કગરે છે, આ હગા કગરે છે, પેલો મોરવાઈ કગરા છે. એકનો બે થતો નહીં હોય. મારા બોનો આલ્યો છે, નોનો બોલાયો છે ને હું લઈને ગયો ને. તમારા લીધે અમારો નિયમ તૂટે છે. હગા બેન હા એટલે આ કોઈ એમને તાવડા કર્યું છે બધા. એમને કીધું બધી વાત ઉડાડી મેળવાની છે. ભાઈ યાર મારો વેવાઈ 2 મિનિટ પોવરનું હગું છે ને યાર. તમે આવી રીતના હઠો પકડો મારતો હજી આગળ ગણાવે જેવું ચિંતા કરજો હું કહું છું. હા શેમ તને ખબર પડતી નહીં? જેમ તારી ઓછો ખુલતી નહીં લ્યા. આ માણસ ક્યાં છે કે અમારે 20 જણા વેવાઈ નહીં લાવતા તો તું લઈ જશે તે એ ખબર કેમ નહીં પડતી કે મારા લીધે કેટલું તકલીફ પડશે તે કણ એ કહે છે કે તમારે ઘેર ગમે તે કરતા હોય. અમારા ગામમાં એ નહીં ચાલતું બધું. તમારે જો ના માનો તો વધુ નહીં તો પછી અમારા ગામ તરફથી તમને કહીએ છીએ કે તમને જે ગમે એ ખરું. ના, ચિંતા. હોભળો મારી વાત હજી. આ હગું મારે રાખવું નહીં. ના એવું નહીં કરું. મારી વાત આ તમને કીધું તમે ના માનો અમારા ગામની ઇજ્જત નહીં કાઢવાની. હગા મારી વાત ઓબળો બધું થાય એ તો બોલા બીજું કોઈ નહીં. ઓબળ તારા લીધે યોન આખા ગામમાં અગવડતા પડે છે. તું ડીજે લઈને જોઈ તો લોકોને નજરે ચડે કા મોણસ ફલાણો એવા લઈને આવ્યો તો પેલા વેવાઈ એવું વિચારશે કે અમે નહીં તાણ લેવા પૈસા નહીં અમારે પણ અમે ભિખારી છીએ એવું નહીં વિચારે. ઝઘડા થઈ કણ યાર. એટલે છે ને વાત સાંભળી લે. આપણે એવું અમારા ગામમાં ડીજે લઈને જવાનું નહીં. ચોખ્ખી જટ વાત છે. તમે તાર ઘેર વગાડી એટલું વગાડવું. અને કોનું કોનું આલ્યું છે? ડીજે વાળાને આલ્યું છે? કેટલું આલ્યું છે? 18-19 રૂપિયા. કે આપણા 25 તારીખ છે કે તો 24 તારીખ બોલાવવા છે. હેટ એ પૈસા એમાં લઈ લેવાના. એને કહી દેવાનું ભાઈ મારે આ દાડા છે એ તો ચાલે ને અમારે. આ ઘેર તો તમે શું ના પાડી? ઘેર અમે તમે શું તારે ના આખો દાડો ને આખી રાત વગાડો. અમારા ગામમાં લઈને નહીં આપવાનું. આ માણસ કકરા છે તમારો ભાઈ કે છે હું 2 દાડે ફોન કરજો ટસના મસ્ત થતા નહીં. સારું ચાલો મોનું પાછું મને 24 તારીખ રાખજો. કોનું પાછું નહીં મગાવી એને કહી દો કે ભાઈ મારે 24 તારીખ વધુ જો 4 હા તો વાગે. બસ ટાઈમ કરી. બરોબર છે. એ શું પૈસા તારા અવળા જવાના છે હા ચાલો. અને માપનું પાછું પછી ઓ દારૂડિયા ના બાજુ ડીજેમાં બાંધા. જો તમે આખી રાત વગાડો ઈકણ વગાડો ઈકણ બધું કેટલું ધડમ ધડા થાય અને હાર કરશું. આખી રાત વગાડો એવું ઓછું છે કેવડો. હા એ તો અમે હોય મગાવજો ને માપનું જ ના મગાવજો. ને વધુ નહીં તારે ચિંતા આખી નહીં, રાત હો. વગાડો જેટલું મંગાવો ના, ના, માપનું એ તો DJ માં શું છે? મતલબ શું છે કાજો આ સારું છે ને આ પેલા બધા વાટ લે. સાચી વાત છે. આ બીજા વેવાઈઓ ખરા ને એ બધા વાટ લઈને કેમ કે બખાડો કરે વિરોધ થાય. વિરોધ ના હા વિરોધ ને થાય. ચા મેલેલી ચાલો હળો જલ્દી હળો હળો. ફટાઈ ગયો હળો. એવાય બનો 14 ખર્ચા ઓછા કરી દીધો. અવસર કઈ ના ચાલુ મોંઘવારી પર મોણે હાલ કશું અમે એ વિચારીએ છીએ. સારું સારું અમે એટલા દખી છો તમારા પાસે દાગીને વધારે મંગાવે. કશું હળો ફટાઈ ગયો. અત્યારે દાગીનોનો કેટલો ભાવ છે હા, એ જ હું તો કહું બધી રીતે સમજવાનું આપણે. અત્યારે બધું મર્યાદા રાખો ખર્ચા કરવાનો તો જ આગળ આવશો. બગી કરી છે એવું કરશું બાબા. આ થોપલાનો કરંટ પકડ થોપોથી ભોળ્યો છે તે. તું જજે પેલી ચાનું કરાય જલ્દી જા. અને ગામના જોપા વીડી જે ભેગો થાય તો પબ્લિક બધી કોમ કોણ કરે બધી જોપા આવી જાય. બસ મોર ભાઈ હવે આપણે જે રાખવું નહીં. રાખો નહીં બધા ખર્ચા મર્યાદામાં કરો.
હું તો કોઈ દાગીના હોય કે આવા કોઈ પણ પ્રસંગમાં મર્યાદામાં કરશો એમાં સારું રહે બરોબર છે ફોનમાં સમજી જાવ તો આટલો સુધી ના આવવું પડે હા રેડો હવે સમજી ગયો છું 24 તારીખે ઘેર જે વગાડ્યો મિત્રોને કહી દેવું છે એમ કે સમય વધી ગયો છે હા તો મિત્રો પૂરેપૂરો સંદેશ મળી ગયો છે બરાબર છે લગ્ન પ્રસંગનો તો ઘેર ડીજે વગાડો તો ચાલે એમાં મર્યાદામાં પાછું સગવડ હોય તો જ સગવડ હા, ભાઈ તમે સંદેશ આલજો એટલી હા કર તો મિત્રો સગવડ હોય ને માપનું કરવાનું બરોબર છે અને ડીજે હું તો કહું છું ફાલતુ ખર્ચા કરો ના મન મજા શું કેવું ભાઈ શું કેવું છે એવું ભાઈ તો મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ જય માતાજી